ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ભારતીય સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે વિવાદિત ટિપ્પણી કરી હતી। ત્યારબાદ દેશભરમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકીય મોરચે અમિત શાહનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરી રહી છે રાજકીય પાર્ટીઓ। ત્યારે વડોદરા શહેરમાં પણ શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે ગૃહમંત્રી અમિત શાહ ઉપર એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે। હાલમાં ભારતની સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સંસદમાં અત્યારે સંવિધાનનો 109મો સુધારો કરવા અંગેનો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સંવિધાન સંશોધનના ખરડાઓ પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે। આ ચર્ચા દરમિયાન ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતની તમામ જાતિ ધર્મ જનતાના મનમાં સન્માનપૂર્વક સ્થાન ધરાવતા રાષ્ટ્રીય આદર્શ છે। વધુમાં બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને આભડછેડના સદીઓથી જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાના કારણે ડોક્ટર બાબા સાહેબને દેશના દલિત સમાજના લોકો ભગવાન માને છે। ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય, નિંદનીય, નિમ્ન અને બેહુદા નિવેદનના કારણે તમામ જનતામાં રોષ ફેલાયો છે, તેમજ બાબા સાહેબને ભગવાન માનનારા દલિત સમાજની લાગણી દુભાયેલ છે। એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા વિષય વ્યક્તિ ખરાબ ટિપ્પણી કરવી તે ગુનો બને છે। આથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બેહુદી ટિપ્પણી કરીને બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ 3(1) મુજબ ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અને અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધવા રજૂઆત કરી હતી। આજે અમે અહીંયા કમિશનર ઓફિસે આવેદન આપવા આવ્યા છીએ, જે રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા બાબા આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે, જે તેમના વતી કે તેમના માટે જે અશબ્દો બોલવામાં આવ્યા છે। આજે બાબા આંબેડકર, જેમણે આખા ભારતનું સંવિધાન રચી, અને તે જ એક કારણ છે જેથી આજે અમિત શાહ રાજ્યસભાની અંદર બોલવાનો હક ધરાવી શકે છે। એ સંવિધાનનો જ એક લેખ છે, અને જો અમિત શાહ એક હોમ મિનિસ્ટર જેવી વ્યક્તિ આવા સંવિધાન રચકના વિશે, જેમણે સંવિધાન આખું રચ્યું, જેમણે આખું લખાણ આપ્યું છે, એમના વિશે જો આવી ટિપ્પણીઓ કરતા હોય તો આ ખરેખર ખૂબ જ નિંદાજનક છે। આના માટે અમારી માંગ છે કે એમની પર એટ્રોસિટી, અમિત શાહ પર એટ્રોસિટી લગાવવામાં આવે અને તેમને કાયદેસર જે બી ગુનો, જે બી કલમો લાગતી હોય તેના મારફતે તાત્કાલિક ધોરણે તેમને પોલીસ દ્વારા અંદર એરેસ્ટ કરવામાં આવે, તેમને જેલમાં મોકલવામાં આવે, તેમની પર કેસ ચલાવવામાં આવે અને એને જે કડકથી કડક સજા થતી હોય તે આપવામાં આવે।